દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। ઉપલેટામાં અનબાન શાંતિ 15 ઓગસ્ટના સ્વતંત્ર પર્વની શાનદાર ઉજવણી। શહેરના પ્રથમ નાગરિક વર્ષાબેન ગજેરાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। ઉપલેટા શહેરની 15 ઓગસ્ટના સ્વતંત્ર પર્વની અહીંના મ્યુનિસિપલ વીવી મંદિર હાઈસ્કૂલ ખાતે શહેરના રાજકીય સામાજિક શૈક્ષણિક આગેવાનો, પોલીસ, એનસીસી શાળા કોલેજના વિદ્યાર્થીઓ, શહેરના રાષ્ટ્રવાદી નાગરિકો વગેરેની વિશાળ હાજરી વચ્ચે શહેરના પ્રથમ નાગરિક વર્ષાબેન ગજેરાના વરદ હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી। આ પ્રસંગે દેશભક્તિના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા અને દરેક લોકોએ જાહેરમાં સ્વચ્છતાના શપથ લીધા હતા। આ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ જિજ્ઞાબેન જિગ્નેશભાઈ વ્યાસ, કારોબારી ચેરમેન મિત્તલબેન મયુરભાઈ સુવા, બાંધકામ ચેરમેન લાખીબેન મનોજભાઈ નંદાણીયા, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ દીપકભાઈ સુવા, સ્કૂલ બોર્ડના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા, પૂર્વ નગરપતિ દાનભાઈ ચંદ્રવાડિયા, લક્ષ્મણભાઈ ગુલ, ભૂપતભાઈ ગજેરા, ચીફ ઓફિસર ઉદય નસીત સહિત નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો અને નગરપાલિકાના કર્મચારીઓ, ભાઈઓ બહેનો, યુવાનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા। નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા આજે 15મી ઓગસ્ટના દિવસે 80મો સ્વાતંત્ર્ય દિવસ હોય અને ધ્વજવંદન કરવામાં આવ્યું છે। આજે મારી નગરપાલિકાની સમગ્ર ટીમ, શહેર સંગઠનના પ્રમુખશ્રી હાજર હતા અને દરેક જ્ઞાતિના પ્રમુખશ્રીઓ, ઉપલેટાના આગેવાનો, ભાઈઓ બહેનો, બાળકો, ડૉક્ટરશ્રીઓ, મેડિકલ ભાઈઓ, લેબોરેટરીના ભાઈઓ તથા સમગ્ર ઉપલેટાના આગેવાનોએ આજે ધ્વજવંદનમાં હાજરી આપી છે। તેથી ખૂબ જ આનંદનો અવસર છે આજે। અને આજે શહીદોને પણ સલામ આપેલી છે। આજે જેના કોઈના ધણી હોય, કોઈના ભાઈ હોય કે કોઈનો દીકરો હોય, જે 20 વર્ષનો વયોગ્ય હોય અને જે દુઃખ હોય, એને આજે આપણે બધાએ ભેગા મળી અને સલામી આપી અને એ દિવસને યાદ કરેલ છે। તો આજે સ્વતંત્ર દિવસને 80મા વર્ષમાં ખૂબ જ મોટે પાયે નગરપાલિકાના ચીફ ઓફિસર પણ હાજર હતા અને તમામ સુધરાઈ સભ્ય પણ અમારા હાજર હતા। સંગઠનના તમામ હોદ્દેદારો, દરેક મોરચાના હોદ્દેદારો હાજર હતા અને ખૂબ જ આનંદથી આ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે। અને આજે અમે જે અમારા સાફ સફાઈના જે કર્મચારી છે એને, જે અમારે 9 વોર્ડ છે, જે વોર્ડમાં સાફ સફાઈ સ્વચ્છ જે વધારે વોર્ડમાં હોય તેને 10,000નું ઇનામ પણ આપવામાં આવેલું છે।